જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર ટીવાય બીએ સેમેસ્ટર 6માં આપણે પેપર નંબર 19માં શ્રમ કાનૂન અને કલ્યાણમાં યુનિટ નંબર 2માં નાગરિક ધારો. નાગરિક ધારો છે તેમાં આપણે બે સંસ્થાઓ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ. એમાં આપણે સરકારી એજન્સીઓ કે સંસ્થાઓ વિશે માહિતી મેળવી લીધી છે. આજે બીજો પોઈન્ટ છે સ્વૈચ્છિક સંસ્થાઓ. સ્વૈચ્છિક સંસ્થાઓ હોય છે એ બિન સરકારી સંગઠનો હોય છે, તે સરકાર દ્વારા સંચાલિત હોતી નથી. તે કોઈ પણ દાતાઓ દ્વારા છે એ સંસ્થાઓ સંચાલિત હોય છે. એકી સાથે ઘણા બધા પણ હોય છે, અથવા તો કોઈ એક દાતા દ્વારા પણ સંચાલિત હોય છે અને તે લોકોના હિતમાં કાર્ય કરતી હોય છે આ સંસ્થાઓ. હવે આ સ્વૈચ્છિક સંસ્થાઓ તરીકે તેમને ઓળખવામાં આવે છે, બિન સરકારી સંગઠનો છે. ભારતમાં છે 19મી સદી છે તેમાં પશ્ચિમીકરણ છે, એના પ્રતિભાવો એના પર પડેલા અને તેના કાર્યો તો કે ધાર્મિક સામાજિક ચળવળો. હવે તમને ખબર જ હશે કે 19મી સદીમાં જાગૃતિ લાવવા માટે રાજા રામમોહન રાય, જ્યોતિબા ફૂલે, દયાનંદ સરસ્વતી આવા ઘણા બધા આગેવાનો દ્વારા છે એ સમાજના કાર્ય કરવામાં આવતા હતા. તો આ જે છે તેમાં બ્રહ્મ સમાજ છે, પ્રાર્થના સમાજ છે, આ બધા સમાજો છે એની સ્થાપના કરી અને શિક્ષણને લઈને લોકોને અમુક જે કુરિવાજો છે એનાથી બહાર કાઢવા માટેના ઘણા બધા પ્રયત્ન કરવામાં આવતા હતા. અને આ ચળવળો દ્વારા રાજકીય સુધારણા અને પ્રવૃત્તિ લેવા માટે ભારતના જે છે એ સમાજમાં જ્ઞાતિ સ્ત્રી જીવન હતું એમાં સુધારણા લેવા માટે દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી. તો રાજા રામમોહન રાયે છે એ રજૂઆતો કરેલી હતી. તો એવા સ્વૈચ્છિક રીતે છે એ સંગઠનો બનાવી અને સુધારણા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો ભારતમાં છે સમાનતા, સ્વાતંત્ર્ય, લોકશાહી આવા બધા મૂલ્યો છે, તો કે દરેકે દરેક મૂલ્યો છે એના પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો. ધાર્મિક રીતે ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ સર્વાગી એનો વિકાસ સુધારણા માટેનો ધ્યેય છે એ અપનાવી અને આ શૈક્ષિક સંસ્થાઓ છે લગ્ન, શિક્ષણ, સ્ત્રી જીવન હોય છે, આવા દરેકે દરેક ક્ષેત્રો છે તેમાં સુધારણા કરવા માટે આવા બધા જે છે એ લોકોએ પ્રયત્ન કર્યા હતા અને સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના કરી અને જે સમાજો પડી ભાંગેલા અથવા તો એના પ્રતિભાવ રૂપે છે એ પુનરુત્થાનવાદી માટે થઈ અને સ્વૈચ્છિક સંગઠનો છે એ વિકસ્યા હતા. આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન આ બધા વિશે તમને આગળ ભણ્યા એટલે યાદ હશે કે એના બધે વિશે છે એ બધા સમાજના કોઈને કોઈ કાર્ય કરવા માટે તેમને પ્રયત્નો કરેલા હતા. ને આ પ્રયત્ન દ્વારા છે એ સમાજમાં ઘણા બધા સુધારા લાવવા અને પુનરુત્થાન કરવા માટે પણ આ બધા છે એ કાર્યક્રમો આપણા માટે ખૂબ જ ઉપયોગી બન્યા હતા. સમાજ છે તો કે મહાત્મા ગાંધીજીએ છે અસ્પૃશ્યતા નિવારણ માટે, ગ્રામ પુનઃનિર્માણ માટે, સ્વદેશની ચળવળ માટે આવા બધા છે એ કાર્યક્રમો ચાલુ કર્યા હતા. અને આ કાર્યક્રમો છે એ દરેકે દરેક ભારતમાં અને બધા સંસ્થાઓ છે એનું ધ્યાન છે ખેંચવા માટે તેમને મહત્વનો ભાગ ભજવેલો છે. હવે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એની પોતાની ભાગીદારી કોઈની કોઈ જગ્યાએ મોટાભાગની પ્રવૃત્તિઓમાં પોતાની ભાગીદારી દર્શાવી છે કે નોંધાવી છે. હવે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેનો અર્થ અને કેવા સ્વરૂપની હોય છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ કેવા સ્વરૂપની હોય અને એનો અર્થ રીતે જોઈએ તો આવી સ્વૈચ્છિક સંસ્થાઓ હોય છે કેવી છે તો કે નોકરશાહી સંગઠનથી વિરુદ્ધની હોય. કોઈને તાબા હેઠળ રાખીને કોઈ કાર્ય કરવામાં આવતું નથી. આ સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ પ્રેમ, દયા, કરુણા, લાગણી, પરોપકાર આ દરેકે દરેક માનવતાવાદી મૂલ્યો છે એનાથી પ્રેરાય અને કોઈને કોઈ સામાજિક કાર્ય કરતી જોવા મળે છે. આ સંસ્થાઓ છે તેના સ્થાપકો છે એ સંવેદનશીલતા અનુભવતા હોય છે અને તેનામાં આવા તત્વો છે પ્રબળ પ્રમાણમાં હોય છે અને આવી સંસ્થાઓ છે એ બિન સરકારી સંગઠનો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ડૉક્ટર ગોરેએ કીધું છે કે સામાજિક કાર્ય છે એ પ્રાથમિક રીતે છે એ પ્રવર્તતા હોય છે અને આ પ્રવર્તમાન જે છે એ મૂલ્યોની મર્યાદામાં રહી અને આવા કલ્યાણકારી પ્રવૃત્તિ સાથે કોઈને કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ છે કાર્ય કરતી જોવા મળે છે કે સમાજની વ્યવસ્થામાં કોઈને કોઈ જરૂરિયાતમંદ લોકો હોય છે તો આવા લોકોને છે પૂરતા પ્રમાણમાં મળી રહે એવા જૂથોની સહાય પૂરી પાડવામાં આવે છે. આફતમાંથી મુક્તિ કરેલા માટે,
કાર્યદક્ષતામાં છે એ પ્રવૃત્તિમાં વધારો કરવા માટે અમુક પરિસ્થિતિઓ છે એને પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો એ ધ્યેય રાખી અને તે પરિસ્થિતિ છે એને માંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરતી હોય છે કે જે જૂથો છે કે જે સમુદાય છે એને જરૂરિયાતમંદ છે એવા સામાજિક માનસિક રીતે હોય છે, ભૌતિક રીતે હોય છે, આવા દરેકે દરેક કોઈની કોઈ ઉચ્ચ માત્રાની છે એને પહોંચી વળવા માટે મદદરૂપ બની શકે એવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે વૃદ્ધો હોય છે, નિરાધાર હોય છે, અનાથ હોય છે, સ્ત્રીઓ છે, કોઈ સ્ત્રીઓનું શોષણ કરતા હોય છે, ગરીબ હોય છે, વિકલાંગ હોય છે, તો આવા જે છે એ સામાજિક રીતે પછાત હોય છે, આફતના સમયમાં તો કે દરેક લોકો છે એની સહાયકારી કે પ્રવૃત્તિઓ કરી અને લોકોને છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છે એમાં જે સેવાઓ છે કે વીમાની સેવાઓ જે છે પૂરી પાડવામાં આવે છે. આવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેને બિન સરકારી સંગઠનો કહે, પ્લસ બીજું આપણે NGO સંસ્થાઓ તરીકે પણ ઓળખતા હોય છે. તો આવી સંસ્થાઓ છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ હોય છે. આ સ્વૈચ્છિક સંસ્થાઓ હોય છે તેમાં કોઈ વેતનીય દ્વારા છે કે અવેતનીય દ્વારા કાર્ય કરતું હોય છે. આ સંગઠનો છે એ પ્રારંભથી એનું નિયમન જે સભ્યો કરતો હોય પોતે જ તેના ઉપર બાહ્ય પરિબળો છે એનો ઔપચારિક રીતે છે એ નિયંત્રણ કોઈ પણ પ્રકારનું હોતું નથી. દરેક લોકો છે એ પોતાની દયા, પ્રેમ, લાગણીને લઈ અને એ કાર્ય કરતા જોવા મળે છે અને વધુને વધુ વ્યક્તિ દ્વારા તેને પહોંચે અને તેવી પ્રવૃત્તિઓ છે એ સહિયારી એટલે કે બધા સાથે મળી અને આવા પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. હવે આપણે બીજો પોઈન્ટ જોઈશું, ધ્યેય. હવે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેનું ધ્યેય શું હોય છે? તો કે કોઈને કોઈ કાર્ય કરીએ એની પહેલાં કોઈને કોઈ ધ્યેય આપણું નિશ્ચિત હોય છે. તો આ સંસ્થાઓ છે એનું ધ્યેય તો કે સામાજિક સેવાનું કાર્ય કરવું, કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી, આ મુખ્ય એનું ધ્યેય રહેલું છે. તો કે સંગઠિત પ્રવૃત્તિ કરે છે જે દયા, કરુણા, પરોપકાર, માનવતાવાદી મૂલ્યો જે રહેલા છે એ પ્રવૃત્તિઓ છે એ વેતનીય કે અવેતનીય, કોઈક વેતન દ્વારા છે તેને નોકરીએ રાખેલા હોય છે ક્રમમાં, અથવા તો અવેતનીય કોઈ છે એ ખાલી એ દાતા તરીકે તેમાં પણ કાર્ય કરતા જોવા મળતા હોય છે. તો આવી કાનૂની જોગવાઈઓ અનુસાર તેની નોંધણી કરાવવાની હોય છે અને પછી સ્વૈચ્છિક સંસ્થાઓ છે પોતાની વિચારસરણી છે કે પોતાના ધોરણો, મૂલ્યો છે, પોતાની માન્યતાઓ છે એના દ્વારા છે એ સેવાઓ કે પ્રવૃત્તિઓ છે એનું સ્વરૂપ પોતાની પદ્ધતિ અનુસાર છે એ લોકોને પહોંચાડવામાં આવે છે અને તેની જે પ્રક્રિયા છે એ સરળ અનૌપચારિક સ્વરૂપની હોય છે અને તે આવકના સાધનો છે એના મુખ્ય ક્યાં હોય છે તો કે દાતા દ્વારા તેને કોઈ સહાય કરવામાં આવતી હોય છે. ફંડમાંથી કોઈ ફાળો મળતો હોય છે, કોઈ જગ્યાએ આપણે જોઈએ તો કે કોઈક ફંડ ઉઘરાવવામાં આવતું હોય એવી રીતે ફંડમાંથી કોઈ ફાળો મળતો હોય કે કોઈ સરકારી આપણી એજન્સી હોય કે સરકાર દ્વારા તેને ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. તો આવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એના દ્વારા કાર્ય કરતી હોય છે. હવે અનુસૂચિત જાતિ હોય છે કે આદિજાતિ હોય છે એને કલ્યાણની પ્રવૃત્તિ માટે અસંખ્ય સંસ્થાઓ છે એ કાર્ય કરે છે. શા માટે? તો કે આ લોકો છે એનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયો નથી. તો આવા લોકો છે અંતરિયાળ વિસ્તારમાં રહે છે તો ત્યાંથી તેને બહાર લઈ આવવા માટે છે આ સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ છે હરિજન સેવા સંઘ માટે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રામકૃષ્ણ મિશન, આવી રીતે આદિજાતિ છે એની સેવા સંઘ માટે, ભારતીય સમાજ છે એમાં અમુક ઉન્નતિ મંડળો છે એની ઉન્નતિ કરવા માટેના છે એ સરકારી સંસ્થાઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છે આર્થિક સહાય કરે અને સ્થાનિક કક્ષાએથી લઈ અને અનુસૂચિત જાતિઓ છે એને લગતા દરેકે દરેક કાર્યક્રમો છે એ સરકાર તરફથી તેને આર્થિક સહાય આપવા માટે અને એને જાગૃતિ કરાવવા માટેના આવા ધ્યેયો સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાખવામાં આવતા હોય છે. ત્રીજો પોઈન્ટ છે પ્રકારો. હવે સ્વૈચ્છિક સંસ્થાઓ કયા કયા પ્રકારે કાર્ય કરતી હોય છે? તો પહેલો છે તો કે સાંપ્રદાયિક અને બિન સાંપ્રદાયિક સ્વૈચ્છિક સંગઠનો હોય છે. બીજો પ્રકાર છે સ્થાનિક કક્ષાએ કરે છે, પ્રાદેશિક કક્ષાએ કરે છે, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આવી સંસ્થાઓ છે કાર્ય કરતી હોય છે. ત્રીજો પણ છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ કાર્ય કરતી જોવા મળે છે કે ગ્રામીણ વિસ્તાર છે એમાં રોજગારી અપાવવા માટે, શહેરી વિસ્તારમાં છે એ બેરોજગાર ના રહે, દરેક લોકો છે એનું શોષણ ના થાય એવી રીતે પણ કાર્ય કરતી જોવા મળે છે. હવે ચોથો પોઈન્ટ છે મહિલા અને બાળકો. મહિલાઓ અને બાળકો હોય છે, યુવકો અને વૃદ્ધો છે એના માટે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરતી હોય.
વૃદ્ધાશ્રમો ખોલવામાં આવેલા હોય છે, મહિલાઓ હોય છે, બાળકો હોય છે કે યુવકો હોય છે બેરોજગાર ના રહે અને એના પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે અને આરોગ્ય એનું સુધરે એવી રીતે પણ કાર્ય કરવામાં આવે છે. હવે બીજો છે પછીનો પોઈન્ટ છે 5મો, પછાત વર્ગો કે આદિવાસી વિસ્તારોમાં. કોઈ પછાત વર્ગ હોય કે આદિવાસી વિસ્તાર હોય છે તેમાં પણ જે છે એ કાર્ય કરતી હોય છે કે એને પર્યાવરણને સુરક્ષાનું કાર્ય કરતી હોય કે આવા પછાત ને આદિવાસી વિસ્તારો હોય છે એની સંસ્કૃતિ જળવાઈ રહે, એના પૂરતા પ્રમાણમાં જે લાભો મળી રહે એના માટેના પણ કાર્ય કરવામાં આવે છે. કે આ પછાત લોકો છે એને જે જાગૃતિ નથી કે જે એને લાભો મળે છે એનાથી તે જાગૃત નથી, તો આવા લોકોને છે એ જાગૃતિ લેવા માટે પર્યાવરણની બાબતમાં તેમની સુરક્ષાનું કાર્ય કરવા માટે આવી શૈક્ષિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો કરવામાં આવતો હોય છે. પછીનો છે કે આવી શૈક્ષિક સંસ્થાઓ હોય છે તેને સરકાર દ્વારા ગ્રાન્ટ મેળવતા હોય, તો એ ગ્રાન્ટ ન મેળવતા જે હોય છે સંગઠનો એને આત્મનિર્ભર બનાવવા માટે કે આવા આત્મનિર્ભર બનાવવા માટે કે લોકો છે એને કોઈ લઘુ ઉદ્યોગ ચાલુ કરવું હોય છે તો એને સબસિડી કે ગ્રાન્ટ આપી અને એને આત્મનિર્ભર બનાવવા માટેનું કાર્ય કરવામાં આવતું હોય છે. પછીનો 6થો પોઈન્ટ છે કે કોઈ એક પ્રકારની કે એકથી વધુ પ્રકારની જે છે એ સેવાઓ હોય છે, તો કે રાહત કાર્ય કરતી હોય છે, શૈક્ષણિક કાર્ય કરતી હોય છે, તબીબી સેવાઓ આપતી હોય છે. કેવી? તો કે આવા જે નબળા વર્ગ છે એને કાનૂની સહાય પૂરી પાડવાની સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનું વર્ગીકરણ કરી એને જે વર્તમાન સમયમાં જે સ્વૈચ્છિક ધંધાદારીઓ બનાવવામાં કે કેટલીક જે બોગસ સંસ્થાઓ છે એ ઊભી કરવામાં આવી છે, એ બોગસ સંસ્થાઓથી બધા લોકોને છે પ્રવર્તમાન જે સંસ્થાઓ છે સારી છે, બહુ સારી છે કે કંઈક ખરાબ છે એ સંસ્થાઓ છે એનું વર્ગીકરણ કરી અને દરેક લોકોને છે પરિભાષિત કરવા માટેનું ધોરણો છે એ સૂચવ આવતા હોય છે. પછીનો 4થો પોઈન્ટ છે લોક ભાગીદારી તરીકે સ્વૈચ્છિક સંસ્થાઓનો સ્વીકાર. લોકો છે એમાં ભાગીદારી તરીકે, તો કે ભારત દેશ છે એ લોકશાહી દેશ છે, તો આ વિકાસ માટેના કાર્યક્રમો છે તેમાં લોકો છે એની ભાગીદારી છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે લોકોના જે સંગઠનો હોય છે, જે સામુદાયિક ધોરણો હોય છે, એના વિકાસના જે સંગઠનો હોય છે તેમાં લોકો દ્વારા લોકો માટેથી જે વિકાસ કાર્યની જે પદ્ધતિઓ અપનાવેલી છે, લોકો માટેની પ્રવૃત્તિઓ અપનાવેલી હોય છે, તેમના માટે છે કે લોકોને જે વિકાસના સહાયક બનાવવા માટે, લોકોને સહકારથી વિકાસ સાધવા માટે બધા સાથે મળી અને કેવો વિકાસ? તો કે ટકાઉ વિકાસ, વ્યવહારો, તો કે આવા દરેક સમર્થ બને એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં છે આ સ્વૈચ્છિક સંગઠનો છે મહત્વનો ભાગ ભજવે છે. હવે આ સ્વૈચ્છિક સંગઠનો હોય છે તો કે વિકાસના લોકો છે એની પાયાની જરૂરિયાતો પૂરી પાડવું, લોકો છે એની ઉત્પાદકતાને છે વધે, ઉદ્યોગ હોય છે, શક્તિ હોય છે કે સમય અને શક્તિની બચત થાય, લોકો છે એને પસંદગીની તકો મળી રહે, લોકો છે આરોગ્યને કલ્યાણની લગતી સેવાઓ છે એમાં વૃદ્ધિ થાય. આ રીતના લોકો છે એની ભાગીદારી વધારવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ આવશ્યક છે. તો કે 1953માં છે ભારતમાં સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડની રચના કરવામાં આવી હતી. સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડની રચના કરવામાં આવી હતી ક્યારે? તો 1953માં. અને બીજી તો 1954માં ભારતના રાજ્યોમાં કરવામાં આવી હતી, સંઘ રાજ્યો કહે તેમાં, તો કે સંઘ પ્રદેશો છે તેમાં, તો કે સોશિયલ વેલફેર બોર્ડની રચના કરવામાં આવી હતી. તે સંસ્થાઓ દ્વારા શું? તો કે સ્ત્રીઓ, બાળકો, સ્વૈચ્છિક સંગઠનો છે એના દ્વારા અમલમાં મૂકી લોકો છે એની ભાગીદાર બને અને દરેક લોકો છે એને એની સહાય પૂરતા પ્રમાણમાં મળી રહે એવા કાર્યક્રમો કરવામાં આવતા હતા. અને બિન સરકારી અથવા તો સ્વૈચ્છિક સંગઠનો છે એ લોકો છે એની જે ભાગીદારી છે, સ્વીકૃતિ છે એ વધારે વધે એવા કાર્યક્રમો કે કલ્યાણકારી કામો કરવામાં આવતા હતા. તો આવી જે અર્થવ્યવસ્થા છે એના ઉદારીકરણ અને વૈશ્વિકરણ છે એની અપેક્ષાઓ છે તેમાં ક્રાંતિ લઈ આવવા માટે લોકો છે એની ભાગીદારી વધારવા માટે સામાજિક કલ્યાણની જે બિનસરકારી સંગઠનો દ્વારા છે એ ભૂમિકા ભજવવામાં આવતી હતી. લોકો છે તેમના કાર્યક્રમો કરતા હોય છે, સ્વૈચ્છિક સંસ્થાઓ વધારે ને વધારે કાર્યદક્ષ બને અને પોતાનો કાર્યભાર છે એ જવાબદારીપૂર્વક નિભાવી શકે એવા કાર્યો કરવામાં આવતા હતા. પછીનો 5મો પોઈન્ટ છે કામગીરી અને સરકારી સહાય.
હવે સ્વૈચ્છિક સંગઠનો છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનું ધ્યેય છે તો કે કાર્ય કરતી હોય છે એનું સીમિત હોય છે તો કે તે વધુને વધુ પ્રોગ્રેસિવ બને, વધારે ને વધારે તે કાર્યક્ષમ બને, વિકાસલક્ષી, શૈક્ષણિક, વાણિજ્યલક્ષી હોય છે એવા કાર્યક્રમો હાથ ધરી શકે એવા આવશ્યક બન્યું છે. જન સમુદાયની છે વધતી જતી અપેક્ષાઓ છે એને પહોંચી વળવા માટે છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ જરૂરી બન્યું છે. અને આ કમલા તાઓરી છે એમને પણ કીધું છે કે દરેક લોકો છે એની સંસ્થાઓ દ્વારા જે છે એ અપેક્ષાઓ પૂરી કરવામાં આવે. તો કે આવી સંસ્થાઓ છે એની રુચિ, માનવ શક્તિ, વિચારસરણી છે એને લગતા કાર્યક્રમો હાથ ધરી અને ગરીબી નિવારણ, પર્યાવરણની સુરક્ષા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી કલ્યાણ, પ્રૌઢ શિક્ષણ, ગ્રામ વિકાસ આવા અનેક વિકલાંગોને લગતા કાનૂની સહાય કે જે વિકલાંગો છે એનું પુનઃ વર્સન કરવામાં સંગઠિત જે ક્ષેત્રો છે એ કામ કરતી હોય છે. ગૃહ નિર્માણ કરવા માટે, આફતગ્રસ્ત કોઈ જે છે આવ્યું હોય ત્યારે એ બચાવવા માટે પણ આ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કાર્ય કરવામાં આવતું હોય છે. તો કે વિભિન્ન ક્ષેત્રો છે તેમાં કાર્ય કરી આવી પ્રવૃત્તિઓ કરી બિન સરકારી સંગઠનો દ્વારા સરકાર તરફથી તેને આર્થિક સહાય આપવામાં કે સરકારી ધોરણો છે એ અનુસરવામાં સરકાર છે એ પ્રાયોજિત કાર્યક્રમો કરી અને કલ્યાણ કરતી હોય છે. ત્યારે 453 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ 2001થી 2માં કાર્ય કરતી હતી. તો આ 29 કરોડ જેટલું લોકો સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને ગ્રાન્ટ આપવામાં આવી હતી, 33 કરોડ રૂપિયાની સહાય કરવામાં. અનુસૂચિત જાતિઓ છે કે આશ્રમ શાળાઓ છે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે વર્ષ 2001-2ના વર્ષમાં છે તેમને 20 કરોડ જેટલી રૂપિયાની સહાય કરી હતી કે જેથી કરી અને સરકાર દ્વારા આવી ગ્રાન્ટ ફાળવવામાં આવે તો લોકો છે કે જે સ્વૈચ્છિક સંગઠનો છે એ લોકોને વધારે ને વધારે મદદરૂપ બની શકે. તો આવી રીતના વિકલાંગને લગતા, વૃદ્ધોને લગતા, અનાથ બાળકોને લઈને, પછાત વર્ગોને લઈને તો કે આવા બધાને છે સહાય કરવા માટે, નાણાકીય સ્વૈચ્છિક સહાય કરવા માટે સરકાર તરફથી તેને કોઈને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી હતી. પછીનો પોઈન્ટ છે ભૂમિકા. હવે જે તે સ્વૈચ્છિક સંસ્થા હોય છે એની કોઈને કોઈ વધુને વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય. તો કે આવી રીતના પ્રોફેસર મિસીહી છે એમને પણ કીધું છે કે મોટાભાગની સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સમાજને લઈને, ગરીબી, પછાત, જે શોષિત વર્ગ હોય છે તેને, અન્યાયો થતા હોય છે, આવા જે ભોગો બનેલા હોય છે અન્યાયોના એ વ્યક્તિઓ કે સમૂહ હોય છે એને સંગઠિત રીતે તેમની પરિસ્થિતિમાંથી બહાર લઈ આવવા માટે કે એમને સક્ષમ બનાવવા માટે છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિકાસલક્ષી અને રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવે છે. કે સામાજિક છે એ પુનઃનિર્માણમાં કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છે એ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં છે કે સમાજ છે એમાં માનવતા, કરુણતા, સદભાવના જેવા જે માનવના મૂલ્યો છે એ જીવંત રાખી અને જતન કરવામાં છે એ સમાજના મૂલ્યો છે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ કેળવવામાં છે. નબળા વર્ગો છે, સ્ત્રીઓનું સશક્તિકરણ કરવામાં આ દરેક કોઈને કોઈ કાર્યક્રમ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, આર્થિક રીતે છે એ કાર્યક્રમો કરવામાં આવે છે. હવે સંસ્થાઓ છે એને પુનઃનિર્માણ કરવા માટે કે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનું મહત્વનું પ્રદાન છે એ કોઈને કોઈ તો કે અતિ પૂરગ્રસ્ત વિસ્તારો હોય, દુષ્કાળ હોય, ધરતીકંપ હોય છે, તો કે કોઈ મહામારી હોય છે જેવી કે કોરોના જેવી અત્યારે આપણે ચાલી રહી છે તેવી, તો કે જેવી આફતો છે એની પરિસ્થિતિમાં જે છે એ કાર્યરત રહી અને તે રાહતનું કાર્ય કરતી હોય છે અને લોકોને બેઠા બેઠા કોઈને કોઈ પ્રયાસ છે એ કરવામાં પ્રદાન આપતી હોય છે. અને આવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે લોકોને દાન ભાવના જે છે રાખવામાં આવતી હોય, ધાર્મિક રીતે ભાવનાઓ સંતોષવામાં હોય છે. દાન આપનાર કે કોઈ પણ એક પ્રકારનું ધર્મ કાર્ય કરવામાં છે એ સંતોષ અનુભવતો હોય કે સંતોષ પૂરો પાડતો હોય છે. તો આવી રીતના સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોઈને કોઈ આવું કાર્ય છે એ ભૂમિકા ભજવી અને લોકો છે એને વધારે ને વધારે જરૂરિયાતમંદ લોકો છે કે જે વંચિતો છે એની જરૂરિયાતો પૂરી પાડવામાં કે એમને આત્મનિર્ભર બનાવવામાં આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છે એ સેવાકીય કાર્ય કરે છે. હવે આવા સંઘર્ષો હોય છે કે અસંતોષ હોય છે, આંદોલનો છે, તો કે સમાજમાં આવું બધું થતું હોય ત્યારે સેફ્ટી વાલ તરીકેનું કાર્ય છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ કરતી હોય છે. તો કે
સરકાર દ્વારા, વિશ્વ બેંક દ્વારા એને કોઈની કોઈ સહાયતા મેળવી અને તેમનું સોશિયલ કેસવર્કની પદ્ધતિ કરતી હોય છે શૈક્ષિક સંસ્થાઓ, ગ્રુપ વર્ક કરતી હોય છે, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની પદ્ધતિઓ દ્વારા છે, પોતે કોઈને કોઈ કાર્ય શૈક્ષિક સંસ્થાઓ દ્વારા વિકાસાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તેમને વેગ આપવામાં અને ટકાઉ રાખવામાં તે મહત્વનો ભાગ ભજવતી હોય. આ શૈક્ષિક સંસ્થાઓ પોતાના સંશોધનના વિભાગો, ગ્રંથાલય, દસ્તાવેજીકરણ દ્વારા વિભાગો દ્વારા કોઈને કોઈ સમાન પ્રકારની પ્રવૃત્તિ કરે અને આ સંસ્થાઓ છે લોકોના સંપર્કમાં રહી અને તેને દરેકે દરેક લોકોને સહાયરૂપ બને એવા કાર્ય કરવામાં તે ફળદાયી અને મહત્વનો ભાગ ભજવે છે. એ શૈક્ષિક સંસ્થાઓ છે, કાર્યકરો હોય છે, સરકારી દ્વારા જે નીતિ નિર્માણ હોય છે, નેતાઓ હોય છે, તેના સામાજિક વિજ્ઞાન માટે ઉપયોગી બને એવું કાર્ય કરવામાં આવતું હોય. હવે શૈક્ષિક સંસ્થાઓ છે એ નાગરિક સમાજ કે કોઈને કોઈ સમાજ સંસ્થાઓ છે એની પસંદગી કરવાનું હોય છે કે સમાજના રાષ્ટ્ર છે એને મહાન બનાવવાનું, માનવતા, ન્યાય, તાર્કિકતા, પારદર્શિકતા, સમાનતાના મૂલ્યો પર વિકાસ રાખી અને શાંતિ અને લોકો છે એના સમાજના જે છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકશક્તિમાં વધારો કરવા માટેના પ્રયત્ન કરવામાં આવતા. એટલે કે નાગરિક સમાજ છે એનું નિર્માણ કરવામાં આવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનો મહત્વનો ભાગ ભજવતી હોય અને આવી શૈક્ષિક સંસ્થાઓ છે એ સમાજને ટકાઉ બનાવવા માટે કે ઝડપી અને ટકાઉ વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ હતું આપણી શૈક્ષિક સંસ્થાઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા પોઈન્ટ વિશે નવા યુનિટ સાથે શરૂઆત કરીશું.